ઓમ નમઃ શિવાય। જ્યાં સમય શરૂ થયો ત્યાં શિવ હતા, જ્યાં સમય બંધ થયો ત્યાં પણ શિવ હતા। પણ આજની વાર્તા એ શિવ વિશે છે જેમણે એક વખત પોતાને જ શાપ આપ્યો હતો। એ સમયની વાત છે જ્યારે દેવો અને દાનવો વચ્ચે એક એવું યુદ્ધ થયું હતું જેને દેવતાઓ પણ જીતવા તૈયાર નહોતા। ત્રિલોકમાં અસંતુલન થતું હતું, વિશ્વમાં અધર્મનો પ્રભાવ વધતો ગયો। ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં હતા, બ્રહ્મા નિર્માણમાં વ્યસ્ત હતા, અને ત્યારે એકમાત્ર આશા હતી મહાકાળ મહાદેવ, ભગવાન શિવ। પરંતુ શિવ તો તપમાં લીન હતા। પાર્વતીજી પણ સમજાવવા લાગ્યા, નાથ, જગત તૂટી રહ્યું છે। શિવ ધીરજથી બોલ્યા, જગત તૂટે તો તૂટે, નવી સૃષ્ટિ તોય જન્મે, પણ જો હું હવે તપ તોડીશ તો એવું કંઈ થશે જે આખું યુગ બદલી નાખશે। પાર્વતી નવાઈથી પૂછે, એવું શું? શિવ આંખે અશ્રુ ભરાઈ બોલ્યા, હું પોતાને શાપ આપીશ। તમે વિચારી રહ્યા હશે, શિવ ભગવાન હોવા છતાં શાપ કેમ આપે? કારણ કે એ યુદ્ધ ટાળવાનું માત્ર એક જ માર્ગ બચ્યો હતો, પોતે અભિગ્રહ ત્યાગવો, પોતાનું તાપ તોડવું, અને એના પરિણામે પોતાનું જ શક્તિસ્રોત શાંત થતું। તેમણે તપ તોડ્યું, ત્રિનેત્ર ખુલ્યું, ભસ્મથી ધૂળ્યો કાળભૈરવ અવતાર લીધો, અને શિવએ પોતે કહ્યું, જે સૃષ્ટિ માટે મેં તપ તોડ્યું એ સૃષ્ટિ ક્યારેય મને સાચી રીતે સમજી નહીં શકે। તેથી હું હવે સમયથી પર નથી, હું હવે સમયથી બંધાયેલો છું। અને તેમણે પોતાને જ શાપ આપ્યો, પ્રતિયુગે એકવાર હું ભૂલાઈ જઈશ, લોકો મને મંદિરમાં પૂજશે પણ મારું સત્ય ભૂલી જશે। અને એ શાપ આજે પણ ચાલુ છે। શિવ મંદિરમાં છે, પણ શિવ તમારા મનમાં છે। શું તમે જાણો છો, શિવનો અર્થ માત્ર ભક્તિ નથી, શિવનો અર્થ છે શાંતિ અને વિનાશ વચ્ચેનો તણાવ, આપણી અંદરનો તાપ। અને જ્યારે તમારામાંનું અસત્ય તૂટે ત્યારે એમાંથી એક નવો શિવ જન્મે છે। શિવને શોધવા દૂર જવું નહીં પડે, તમે આંખો બંધ કરો, શિવ તમારા અંદર શ્વાસ લઈ રહ્યા છે। ઓમ નમઃ શિવાય।